લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટમાં તમે એક્યુરેસી અને પ્રિસિઝન જોયું. હવે જોઈશું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોર્સ ઓફ એરર. તમે જે માપ લીધું છે એમાં એરર કઈ રીતે મેઝર કરશું, કારણ કે આપણે જોયું કે એક્યુરેસી છે એ પ્રિસિઝન છે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. એક્યુરેસી શું છે કે ટ્રુ વેલ્યુથી એટલે સાચી વેલ્યુથી તમારી નજીક કેટલી છે, અને પ્રિસિઝન શું છે તો તમે માપેલી અલગ અલગ વેલ્યુ એકબીજાની કેટલી નજીક છે. તો તમે નક્કી કેવી રીતે કરશો કે હાઈ એક્યુરેટ છે, હાઈ પ્રિસાઇઝ છે, ખ્યાલ આવે છે, અથવા હાઈ પ્રિસાઇઝ કેમ નથી, એક્યુરેટ કેમ નથી? તો એના માટે તમારે અલગ અલગ એરર શોધવી ખૂબ જ જરૂરી છે. એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર, એ કયા ટાઈપ્સની એરર હોય છે એ જોઈશું. એટલે કે એરર ઇન અ મેઝરમેન્ટ, જે ઓલરેડી તમે ફિઝિક્સમાં જોઈ હશે, જે વર્નિયર અને માઇક્રોમીટર માટે આવતી હતી. તો ટાઈપ્સ એન્ડ સોર્સ ઓફ એરર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર કઈ કઈ છે? તો એક છે સિસ્ટમેટિક એરર. કઈ છે? સિસ્ટમેટિક એરર. આપણને ખ્યાલ છે કે 100% એક્યુરેસી પ્રોસેસમાં છે એ શક્ય છે નહીં. મેઝરમેન્ટમાં અમુક ટકા તો તકલીફ રહેવાની, સાવ 0 ના જોવા મળે, બરાબર? એટલે થોડો ડિફરન્સ તો રહેવાનો નોર્મલ વેલ્યુથી. તો એ જે છે એ કેના લીધે છે, કેટલી એરર હોય છે, કેટલી નોમિનલ કહેવાય, બરાબર છે, કઈ વેલ્યુ નોમિનલ ના કહેવાય. એમાં જે પહેલું છે સિસ્ટમેટિક એરર. તો સિસ્ટમેટિક એરર કોને કહેવું? તો સિસ્ટમેટિક એરર આર ઓક્યુરિંગ ડ્યુ ટુ સમ સ્પેસિફિક રીઝન. એ કોઈ સ્પેસિફિક રીઝનથી જોવા મળે છે, બરાબર? અને એ સ્પેસિફિક રીઝનથી જ માપી શકાય છે અને કંટ્રોલ થઈ શકે છે. ધીસ કાઇન્ડ ઓફ એરર ઇઝ ગેટિંગ રિપીટેડ વિથ ઇચ મેઝરમેન્ટ. દરેક મેઝરમેન્ટ વખતે સિસ્ટમેટિક એરર જો થતી હોય તો થવાની છે. એટલે આ એક રેગ્યુલરલી રિપીટેટિવ હોય છે એન્ડ કેન બી એલિમિનેટ, એટલે કે દૂર કરી શકાય છે. જેમ કે ચલો, ધ રિઝલ્ટ ફ્રોમ ઇમ્પ્રોપર કન્ડિશન ઓર પ્રોસિડ્યુર ઓફ ધ એક્સપેરિમેન્ટ. ઇમ્પ્રોપર કન્ડિશન હોય એના લીધે જોવા મળે છે. તો સિસ્ટમેટિક એરર કઈ કઈ હોઈ શકે છે? તો ધીસ એરર કેન બી કંટ્રોલ એન્ડ રિડ્યુસ ઇફ પ્રોપરલી એનાલાઇઝ. જો સારી રીતે એનાલાઇઝ કરેલી હોય તો તમે આ મેઝર કરી શકો, બરાબર? જેમ કે ચલો, કેટલી ખામીઓથી સર્જાય છે સિસ્ટમેટિક એરર. પહેલાં તો એ યાદ રાખી લીધું કે સિસ્ટમેટિક એરર છે એ સ્પેસિફિક રીઝનથી જ થાય છે એન્ડ કેન બી નોન ઓર કંટ્રોલ, એટલે કે સોલ્વ થઈ શકે છે, બરાબર? કેન બી રેગ્યુલરલી થતી હોય છે અને એલિમિનેટ પણ થઈ શકે છે. પહેલી જે છે જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટના લીધે. કોના લીધે? ઇન્સ્ટ્રુમેન્ટના લીધે. જેમ કે ચલો, એક પુઅરલી કેલિબ્રેટ કરેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે, થર્મોમીટર, તમે રીડિંગ કરો છો, પણ એમાં ઓલરેડી તકલીફવાળું જ છે કે બોઇલ વોટરમાં એ 2 ડિગ્રી વધારે જ બતાવે છે. એટલે મતલબ એમાં જે કેલિબ્રેશન જોવા મળે છે, એટલે ઇન્સ્ટ્રુમેન્ટમાં જ એરર છે કે ભાઈ ફિક્સ જ છે, તમે જેવું થર્મોમીટર યુઝ કરો છો 100 ડિગ્રી જ બતાવે છે સેન્ટીગ્રેડ, જે નોર્મલ ટેમ્પરેચર 100 ડિગ્રી બતાવે છે, બરાબર? એટલે પુઅરલી કેલિબ્રેટ કરેલું હોય, તૈયાર એ રીતે બનાવેલું હોય, કરેલું એ રીતે હોય. તો એ જે થર્મોમીટર છે એ 102 ડિગ્રી બતાવે છે બોઇલિંગ વોટરનો, અને 2 ડિગ્રી સેન્ટીગ્રેડ બતાવે છે આઈસ વોટરનો. મતલબ 2 ડિગ્રીનો એમાં તફાવત જોવા મળે છે. તો આ થર્મોમીટર શું થયું કે ભાઈ માપવામાં આપણે જે છે એમાં ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? સિસ્ટમેટિક એરર થાય છે કે ભાઈ ફિક્સ છે 2 ડિગ્રીનો તફાવત જોવા મળે છે. દૂર કઈ રીતે કરી શકાય? તો તમે થર્મોમીટર પણ બદલાઈ શકો છો, ચેન્જ કરી શકો છો, અથવા તમને ખ્યાલ છે કે 2 ડિગ્રી વધારે આવે છે તો તમારે એટલા શું કરી દેવાનું, એ એરરના બાદ કરી શકાય, એ રીતે દૂર કરી શકાય સિસ્ટમેટિક એરર. બીજું જે છે ઓબ્ઝર્વેશનમાં પ્રોબ્લેમ હોય, એટલે ઓબ્ઝર્વેશનલ પ્રોબ્લેમ હોય, બરાબર? હવે તમે મસ્ત રીતે યુટ્યુબ મેનોમીટર મસ્ત એમાં જે ડિફરન્સ છે માપો છો, ચલો યુટ્યુબ મેનોમીટરમાં અહીં આગળ ડિફરન્સ દેખાય છે, પણ તમે આળસ કરો છો, નીચેથી રીડિંગ લઈ લો છો. અહીં આગળ માર્કિંગ તો કરેલું છે પણ તમે આળસ કરીને નીચેથી રીડિંગ લઈ લેજો, એટલે તમારું શું થયું? વિઝન બરાબર આવે નહીં. એટલે તમે જે છે એ પેરેલેક્સ ઇઝ અ રીડિંગ મીટર સ્કેલ. એટલે ઓબ્ઝર્વેશનમાં તમે વેટ વાળો છો તો ત્યારે બી તકલીફ જોવા મળે. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ હોય, એટમોસ્ફિયરની કન્ડિશનમાં વેરિએશન હોય, ટેમ્પરેચર, પ્રેશર વગેરે અલગ અલગ પ્રેશર મેજર થતા હોય. આ વસ્તુ ક્યારે જોવા મળે? જ્યારે અમુક તમે દવાઓમાં અને મેડિસિનમાં જોવા મળે ત્યારે જે રૂમ ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે છે એ એન્વાયરમેન્ટલ બેઝ હોય છે. એટલે કે એટમોસ્ફિયર કન્ડિશનમાં વેરિએશન થાય તો ટેમ્પરેચર, પ્રેશર, પ્લેસ એના આધારે પણ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ થાય છે, બરાબર છે? 1-2 mmની જોવા મળે છે, મતલબ એક્યુરેટલી નથી હોતી, થોડો પ્રોબ્લેમ જોવા મળે. નેક્સ્ટ છે સ્ટાઇલસ પ્રેશર. તો વેરિએશન ઇન ધ ફોર્સ એપ્લાયડ બાય એનવિલ ઓફ માઇક્રોમીટર. તમે ચલો વર્નિયર અને માઇક્રોમીટરથી તમે મેઝરમેન્ટ કરો છો. શું કરો છો?
મેઝરમેન્ટ કરો છો વર્નિયર કેલિપર અને માઇક્રોમીટરથી. આ દાગીનો છે. હવે કોઈ માણસ વર્નિયર અહીંયા ભરાવે છે, વર્નિયર અને માપે છે. હવે એને જે ફોર્સ આપ્યો છે એ માપે આપ્યો છે, નોર્મલ ફોર્સ આપીને મેઝરમેન્ટ કર્યું છે. અને બીજો એક આવે છે જોરથી દબાવે છે, તો એ માપમાં શું થવાનું, વેરિએશન જોવા મળવાનું ને. તો એ ટાઈપના જ્યારે એન્વિલ ઓફ માઇક્રોમીટર કોમ્પોનન્ટ ટુ બી મેઝર રિઝલ્ટ ઇન ડિફરન્ટ રીડિંગ, એટલે એનાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે. બીજી જે પ્રકાર આવે છે એરરનો એ છે રેન્ડમ એરર. કે રેન્ડમ એરર જે છે એ સડનલી હોય છે અને કોઈ રીઝનથી થતી હોય છે. એવું નથી કે રિપીટ થવાની છે. આ કોઈ સિસ્ટમેટિક એરર નથી, રેન્ડમ છે, ગમે ત્યારે આવી જાય છે. બરાબર છે. એનો મતલબ શું છે કે આવી જે એરર છે એ અમુક વાર જ આવતી હોય છે. તો આ એરરને તમારે આઈડેન્ટિફાઈ કરવી ખૂબ જ અઘરી પડે છે, વેરી ડિફિકલ્ટ ટુ કંટ્રોલ, અને કંટ્રોલ કરવી પણ ઘણી અઘરી બને છે. તો આ ટાઈપની એરર છે એ સિસ્ટમેટિકલી એન્ડ કન્ટિન્યુઅસલી થાય છે. બરાબર છે. નો ડાઉટ અમુક વેરિએશનમાં જોવા મળે છે, પણ આ એરર છે એની ખામી ગોતવી અને દૂર કરવી બહુ અઘરું છે, કારણ કે એને એન્વાયરમેન્ટ જોઈ લેવા દેવા જ નથી. એક એવી છે કે ભાઈ થઈ જ જોવા મળે છે, મતલબ થાય જ છે, કોઈ એને નિવારી શકતું નથી. એટલે રેન્ડમ એરર ઇઝ અ experimental measurement are caused by unknown and unpredictable changes. જોવા મળે છે. These changes may occur in the measuring instrument or in the environmental condition. એટલે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ જોવા મળે છે અને એન્વાયરમેન્ટલ કન્ડિશનમાં જોવા મળે છે. કોઈ ફિક્સ હોતું નથી. સોર્સ જે છે આ રેન્ડમનો, એટલે કે રીઝન છે, એ કેન નોટ બી ઓલવેઝ આઈડેન્ટિફાઈ, હંમેશા આઈડેન્ટિફાઈ થઈ શકતા. Possible source of random error are small variation in the position of the setting standards and workpiece, slight displacement of lever joint, measuring joint માં કોઈ પ્રોબ્લેમ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ થોડું જૂનું થઈ ગયું હોય, કોઈ તકલીફ આવી હોય, તો આ ટાઈપની બધી એરર છે રેન્ડમ છે. બરાબર છે. જેમ કે ચલો એક્ઝામ્પલ જોઈએ, કોઈ ઇલેક્ટ્રોનિક નોઇઝ છે ઇન ધ સર્કિટ ઓફ ધ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ, કંઈક અવાજ આવે, હવે ખબર એમ નહીં પડશે તમને શેનો અવાજ છે, ખ્યાલ આવે છે. આમાં તમે લેપટોપ લઈને બેઠા છો, કોઈ રીઝનથી સ્પીકરમાં કંઈક અવાજ સ્ટાર્ટ થઈ ગયો, કયા રીઝનથી આવે છે તમને શું ખ્યાલ આવશે? એ બધી કેવી એરર છે? રેન્ડમ એરર છે. ભાઈ ઇરેગ્યુલર ચેન્જીસ જોવા મળે, બ્રાઇટનેસ એકદમ ઘટી જાય છે અમુક વાર. તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું, આપણે તો મિકેનિકલી જવાનું છે. તો ઇરેગ્યુલર ચેન્જીસમાં હીટ લોસ હોઈ શકે છે, સોલર કલેક્ટર હોય છે, ડ્યુ ટુ ચેન્જીસ ઇન ધ વિન્ડ, પવનના તાપમાનના લીધે ઇરેગ્યુલર જોવા મળે છે. હવે જેમ કે તમે સોલર ઘરે નંખાયું, પણ આપણને તાપમાન અને પવન બંનેના આધારે એ જ રીડિંગ જોવા મળે છે. તો તાપમાન અલગ હોવાનું, બરાબર છે, પવન અલગ હોવાનું, એના લીધે પણ તમારે જે સોલરમાં જે રીડિંગ જનરેટ થાય છે, એ પાવર જનરેટ થાય છે, અથવા જે વોલ્ટ જનરેટ થાય છે, એમાં શું થાય છે? ફેરફાર જોવા મળે છે. તો આ બધા જોવા મળશે તમને રેન્ડમ એરરમાં. એટલે આ એરર ઇન મેઝરમેન્ટ સેટ ઓફ ગેપ્સ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ, લીવર જોઈન્ટમાં કોઈ ફ્રિક્શનમાં કોઈ વચ્ચે રચકણ આવી ગયું હોય, ડસ્ટિંગ આવી ગયું હોય, એ બધી રેન્ડમ એરર છે. બરાબર. ધીસ એરર કેન નોટ બી એલિમિનેટ. જો તમે સરખી રીતે ફાઇન્ડ ના કરો તો આ રેન્ડમ એરર એલિમિનેટ થઈ શકતી નથી, કારણ કે પ્રોબ્લેમ હવે તમે મેઝર કરતી વખતે તમારે વચ્ચે ડસ્ટિંગ આવી ગયું, તમે રફનેસમાં આપો છો અને ઉપર ડસ્ટિંગ આવી ગયું, તો શું તમે એને એલિમિનેટ કરશો? કે ના, એ માપ એકવાર લીધું એટલે પૂરું. એ પછી તમારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મેઝરમેન્ટ કરો ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ઓબ્ઝર્વેશનલ, ફોર એક્ઝામ્પલ એરર ઇન જજમેન્ટ ઓફ ધ ઓબ્ઝર્વર. હા, ઓબ્ઝર્વરમાં પ્રોબ્લેમ હોય, રીડિંગ ધ સ્કેલ ઓફ ધ મેઝરિંગ ડિવાઇસ, અથવા એને થોડો ખ્યાલ ના આવતો હોય કેવી રીતે મેઝર કરવું, બરાબર, તો એ થોડું નિવારી શકે એટલી વસ્તુ. એન્વાયરમેન્ટલ હોય, કોઈ અનપ્રિડિક્ટેબલ ફ્લક્ચ્યુએશન, ટેમ્પરેચર અથવા વોલ્ટેજમાં ફેરફાર થયો, એના લીધે જોવા મળે છે. આજે પેરેલેક્સ મેં વાત કરી હતી ને, કે મેઝરમેન્ટ જો આ રીડિંગ છે, હવે તમે અહીંથી જ મેઝર કરો છો. પેરેલેક્સ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ડિફરન્સ ઇન ધ અપાર્ટ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ વ્યૂડ. જે માપી રહ્યો છે, જોઈ શક્યો છે, એના વ્યૂમાં ફેરફાર જોવા મળે છે. હવે જો તમારું મેઝરમેન્ટ અહીંથી જ થવાનું પરફેક્ટ, તમે અહીંથી રીડિંગ જુઓ છો તો તમારું પરફેક્ટ આવવાનું, એમાં પેરેલેક્સ એરર જોવા મળશે નહીં. અહીંથી જોશો તો પેરેલેક્સ એરર જોવા મળશે, હા, ઉપરથી જોશો તો પેરેલેક્સ એરર જોવા મળશે, કારણ કે એ જે માપમાં છે એના ઓબ્ઝર્વરના જે વ્યૂ છે, એના ઇન્ક્લાઇનેશન છે, એના પર તફાવતમાં જોવા મળશે. ખ્યાલ આવે છે? એટલે આ લાઇન ઓફ સાઇટ ખૂબ જ મહત્વનું છે. મેઝર બાય ધ એંગલ, એ કોઈ એંગલે માપવાનું નથી, સેમી એંગલે માપવાનું નથી, એ પરફેક્ટ તમારે મેઝરમેન્ટ હોવું જોઈએ.
કેલિબ્રેશનમાં શું છે તો એક પ્રાઇમરી એક જે માપ હોય એમાં થોડો ફેરફાર જોવા મળે, જેમ જોયું 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જોવા મળતું હતું નોર્મલ, બોઇલ વોટરનું 100 હોવું જોઈએ એની જગ્યાએ 102 જોવા મળતું હતું, અને 0 હોવું જોઈએ એની જગ્યાએ 2 ડિગ્રી જોવા મળતું બરફનું. તો એક કેલિબ્રેશન થયું. તો કેલિબ્રેશન ઇઝ ધ વન ઓફ ધ પ્રાઇમરી પ્રોસેસ યુઝ ટુ મેન્ટેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એક્યુરેસી. અને એ કેલિબ્રેશનથી તમે ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી મેઝર કરી શકો છો. એટલે કેલિબ્રેશન શું થાય છે? કેલિબ્રેશન એટલે કે ભાઈ માપમાં જે તફાવત જોવા મળે છે એ જોવામાં આવે, એની રેન્જ જોવામાં આવે છે. એટલે કેલિબ્રેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્ફિગ્યુરિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્રોવાઇડ અ રિઝલ્ટ ફોર અ સેમ્પલ વિથ ઇન એક્સેપ્ટેબલ રેન્જ. એટલે અમુક જે તમને માપો ખબર જ છે એ માપો માપીને તમારે એનું કેલિબ્રેશન ચેક કરવાનું છે, જેથી શું થાય મેઝરમેન્ટ છે એમાં એક્યુરેસી જોવા મળશે. ખ્યાલ આવે છે? એસ્ટાબ્લિશ ધ રિલેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્યુરેસી એન્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. એ બંને વચ્ચે તમે સંબંધ બાંધી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર, એમાં કેલિબ્રેશન ખ્યાલ આવી ગયો. આ પૂછાય છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર. હવે જે નેક્સ્ટ છે કે મેઝરિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ક્લાસિફિકેશન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમને 3 કે 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો ક્લાસિફિકેશન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું? તો મેઝરિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કયા બેઝ ઉપર ક્લાસિફાય કરવામાં આવ્યા છે, આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોવાના છે. પહેલું છે લેન્થ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે લિનિયર માપો માપે છે. કેવા માપો માપે છે? લિનિયર માપો માપે છે. તો એને કહેવાય લેન્થ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બીજા છે એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એંગલ મેઝર માપતા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. લિનિયર માપો માપતા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. એંગ્યુલર મેઝર કરતા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ચેકિંગ ડેવિએશન ફ્રોમ ધ જીઓમેટ્રિકલ ફોર્મ્સ, એટલે કે અલગ જે ડેવિએશન જીઓમેટ્રિકલ જોવા મળે છે એનું માપતા ઇન્સ્ટ્રુમેન્ટ. ડિટરમાઇન ધ ક્વોલિટી ઓફ ધ સરફેસ ફિનિશ, એટલે જુદી સરફેસ ફિનિશ મેઝર કરતા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે લિનિયરલી માપો માપે છે, એટલે કે લિનિયર માપો માપે છે. લિનિયર મતલબ કે લંબાઈની દિશામાં જે ફેરફારો થાય છે એ ફેરફારો માપે છે, એનું જે માપ વેલ્યુ છે એ પોતે નક્કી કરે છે. એ બધા લિનિયર થયા, જેમાં લેન્થ માપવામાં આવે. શું કરવામાં આવે છે? નોર્મલી લેન્થ માપવામાં આવે. લેન્થ એટલે એવું નહીં કે લેન્થ વિથ, પણ લિનિયર જે માપો છે જે ખાલી મીટરમાં હોવાના, કિલોમીટરમાં હોવાના, ફૂટમાં હોવાના, ઇંચમાં હોવાના, એ બધા જે લિનિયર માપો છે એ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી મેઝર થઈ શકે છે. પહેલું તો તમે જોયેલું છે તમારા કંપાસમાં આવતું સ્ટ્રેટ એજ સ્ટીલ રૂલ, એટલે કે સીધી એક ફૂટપટ્ટી. આઉટસાઇડ કેલિપર એ તમે હવે આમાં જોઈશો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનસાઇડ કેલિપર જોશો. વર્નિયર કેલિપર જે તમે ઓલરેડી ભણી ગયા છો શેમાં? ફિઝિક્સમાં. આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, વર્નિયર હાઇટ ગેજ, વર્નિયર ડેપ્થ ગેજ, ડાયલ ગેજ. એટલે ટૂંકમાં આના સિવાયના પણ ઘણા હોય છે, બોર ગેજ, આ તે બધું. એ બધા લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે કે લંબાઈની દિશામાં થતા ફેરફારો, એટલે કે લંબાઈના માપમાં થતા ફેરફારો મેઝર કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એને શું કહીશું? લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભણવાના છે. નેક્સ્ટ છે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ યુઝ થાય છે, જે શું કરશે કે સીધી સપાટી છે તો એની સાથે ઇન્ક્લિનેશન જે માપ છે એ કોના દ્વારા મળશે તમને? એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા. કયા ટાઈપના એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે? તો બીવેલ પ્રોટેક્ટર. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોવાના છે આકૃતિ સાથે. બીવેલ પ્રોટેક્ટર છે, ટૂલ મેકર માઇક્રોસ્કોપ છે, સાઇન બાર છે, ટૂલ મેકર્સ માઇક્રોસ્કોપ, સાઇન બાર છે, ઓટો કોલિમેટર, સાઇન સેન્ટર. આ બધા કેવા છે? એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને એમસીક્યુમાં કઈ રીતે પૂછાય છે કે નીચેનામાંથી લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો નીચે ઓપ્શન આપેલા હોય સ્ટીલ એજ, સ્ટ્રેટ એજ, વર્નિયર કેલિપર અને ડાયલ ગેજ, અને ચોથો ઓપ્શન હોય ઓલ ઓફ ધ અબોવ. તો આ સિલેક્ટ કરવું પડે. અને નીચેનામાંથી લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયું નથી? તો કેલિપર આપેલું હોય, ડાયલ ગેજ આપેલો હોય, આઉટસાઇડ માઇક્રોમીટર આપ્યું હોય, અને ચોથું એક આમાંથી સાઇન બાર આપી દે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાઇન બાર છે એ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે તમારે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાના, એટલે તમને લિનિયરના બાકીના બધા લિનિયર થઈ જશે. ખ્યાલ આવે છે? બીવેલ પ્રોટેક્ટર, એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ટૂલ મેકર્સ માઇક્રોસ્કોપ, એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સાઇન બાર, એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓટો કોલિમેટર, સાઇન સેન્ટર. આ બધા જ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જ્યારે લિનિયર અને એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે 2 માર્ક્સમાં પૂછે તો તમને આવડવું જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું એકવાર તમે બધા આપણે સમજવાના તો છે જ, પણ એકવાર બધા જોઈ લઈએ. તો સ્લીપ ગેજ જે આકૃતિમાં બતાવેલો છે, એની બે થિયરી આઈએમપી પૂછાય છે.
બરાબર છે. આ સ્કેલ તો તમે જોયેલી જ છે, વર્નિયર કેલિપર. એનું મેઝરમેન્ટ કઈ રીતે કરવું, કયા ટાઈપ્સના હોય છે, વર્નિયર હાઇટ ગેજ, વર્નિયર ડેપ્થ ગેજ, આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, કેલિપર્સ ડિફરન્ટ ટાઈપ્સ, સ્પેશિયલ પર્પઝ ગેજીસ અલગ અલગ હોય છે જે. ચલાવો આ બધા જ ગેજીસ આપણે સમજવાના છે. તો આ થયા બધા એંગ્યુલર અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લિનિયર. આ પહેલાં તો આપણે લિનિયર જ જોવાના છે બધા, અને પછી એંગ્યુલર તરફ જવાનું છે. એટલે આ બધા એંગ્યુલર અને લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે ધીમે ધીમે જોવાના છે. બધા પૂછાય છે આકૃતિ સાથે, એટલે આકૃતિ ખૂબ જ મહત્ત્વની છે મેટ્રોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન. અને પહેલું ચેપ્ટર ખૂબ જ લેન્ધી છે, કારણ કે લિનિયર અને એંગ્યુલર બંને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં ભણવાના છે. ખ્યાલ આવ્યો? તો આ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું ક્લાસિફિકેશન કરો તો 2 ટાઈપ્સમાં વહેંચી દેવાનું, લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્ટ્રેટ એજ, આઉટસાઇડ કેલિપર, ઇનસાઇડ કેલિપર, વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, વર્નિયર હાઇટ ગેજ, ડેપ્થ ગેજ, ડાયલ ગેજ, તમે ઘણા બધા લખી શકો છો. એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં બેલ પ્રોટેક્ટર, ટૂલ મેકર, માઇક્રોસ્કોપ, સાઇન બાર, એંગલ બાર બી આવે છે, આમાં એંગલ ટેકર બી આવે છે, ઓટો કોલિમેટર, સાઇન સેન્ટર, એ બધા એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ